કરે છે અવધપુરે રઘુકુલ મણિરાવો અવધપુરે રઘુકુલ વેદ વિદિત તેહિ દશરથ નામો શ્રી રામ જય રામ જય જય રામ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની શ્રી રામ જય રામ જય રામ હૃદય ભગતિ મતિ સારંગ પાણી શ્રી રામ જય રામ જય રામ। રાજા દશરથને અસંખ્ય રાણીઓ છે, એમાં મુખ્ય 3 રાણી। રાજા દશરથનું રાજ્ય સરયુ નદીના કિનારે અયોધ્યામાં રાજા દશરથ રાજ કરે। મુખ્ય 3 રાણી। રાજા દશરથને કોઈ વાતની ખોટ નથી, પણ એક દિવસ રાજા દશરથ પોતાના દર્શન કરે મુખના, એમાં એને એક સફેદ વાળ દેખાણો અને રાજા દશરથ એક દિવસ રાજગાદીએ બેઠા અને એનો મુગટ થોડો, એટલે રાજા દશરથને સફેદ વાળ જોયો ને એટલે રાજા દશરથને વિચાર આવ્યો કે આ તો મારું હવે 4થી અવસ્થા છે। અને રાજા દશરથને 4થી અવસ્થામાં પુત્રનો ભાવ જાગ્યો, એની ઘરે સંતાન નથી, દીકરો નથી, એટલે રાજા દશરથને પુત્રનો ભાવ જાગ્યો। પુત્રનો ભાવ શું કામ કે મારા ગયા પછી આ રાજગાદી કોણ સંભાળે, આ પ્રજાનું પાલન કોણ કરે। રાજા દશરથને દીકરાનો ભાવ જાગ્યો 4થી અવસ્થામાં પોતાની, અને એ સમયે રાજા દશરથે પોતાના ગુરુ વશિષ્ઠજીને બોલાવ્યા કે બાપજી, આપની કૃપાથી મારે કોઈ વાતની બીજી ખોટ નથી, કોઈ દુઃખ દૂર, કોઈ ચિંતા નથી, કોઈ બીજું દુઃખ નથી, પણ મારે ઘરે દીકરો નથી, મારી ઘરે સંતાન નથી। જો રાજા દશરથને સંકટ આવ્યું ને એટલે પહેલા એણે એના ગુરુને એના બ્રાહ્મણને યાદ કર્યા કે મને આ દુઃખ છે, તમે આનું કંઈ નિવારણ કરો। એટલે એક વાત યાદ રાખવા જેવી કે જ્યારે જીવનમાં દુઃખ સંકટ કાંઈ આવે એટલે પહેલાં આપણા હોય ને એને યાદ કરવા। હા, નહીતર થાય કેવું કે ગામના મંદિરના પૂજારી બિચારા એનું કોઈ માન ન હોય, બીજા બહારના સાધુ સંતો હોય તો આપણે નીકળ્યા એના હામિયામાં તૂટી જાય। રાજા દશરથ પોતાના ગુરુ વશિષ્ઠને કહે છે કે બાપજી, મારે કોઈ વાતની ખોટ નથી, પણ મારી ઘરે દીકરો નથી, મારી ઘરે સંતાન નથી, મારી ઘરે સંતાન થાય એવું કાંઈ તમે કરો। એ સમયે વશિષ્ઠજી એમ કહે છે કે રાજન, મારી તો ઈચ્છા ક્યારની છે કે તારી ઘરે સંતાન થાય, પણ રાજન તમે ચિંતા ન કરો, આપણે એના માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડશે। રાજા દશરથ એમ કહે છે કે પ્રભુ જે કરવું પડે તે કરો, પણ મારી ઘરે સંતાન થાય એવું તમે કાંઈ કરો। એ સમયે વશિષ્ઠજીએ યજ્ઞ કરવા માટે શૃંગી ઋષિને બોલાવ્યા અને તુલસીદાસજી લખે છે, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ શુભ જગન કરા
ઋષિને બોલાવ્યા કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે, અને રાજા દશરથ પોતાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય રાણીઓ સાથે રાજા દશરથ યજ્ઞ કરવા માટે બેઠા. યજ્ઞ આરંભ થયો અને યજ્ઞમાં સ્વાહા સ્વાહા સ્વાહાની આહુતિ દેવા લાગી. અને યજ્ઞ પૂર્ણાહુતિ સમયે સ્વયં અગ્નિનારાયણ એ યજ્ઞ કુંડમાંથી પ્રસાદ લઈ અને બહાર આવ્યા. એક પ્રસાદનો પડ્યો હતો એ શૃંગી ઋષિને આપ્યો, શૃંગી ઋષિએ વશિષ્ઠને આપ્યો, વશિષ્ઠજીએ રાજા દશરથને આપ્યો અને કીધું કે તમારી ત્રણેય રાણીઓને ખવડાવજો, તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. અને રાજા દશરથે ત્રણેય રાણીઓને પ્રસાદ ખવડાવ્યો. કથા બહુ વિસ્તારથી છે પણ ટૂંકમાં લેવી છે. અને એ પ્રસાદ પેટમાં જતા શુભ સુકોનો થવા લાગ્યા, સુગંધિત આનંદ વાતાવરણ થવા લાગ્યા. દેવતાઓ દુંદુભી વગાડવા લાગ્યા, પક્ષીઓ ખિલોલ કરવા લાગ્યા. સ્વયં ભગવાન નારાયણ એક પુત્ર બની, એક બાળક બની અને રામના સ્વરૂપમાં પ્રગટ થવાના છે. રામ એટલે મર્યાદા. રામ શબ્દ છે ને એ તમે ગમે ત્યાં ગાઈ શકો. રામ શબ્દ તમે ગમે ત્યાં લઈ શકો. કોઈ માણસ મૃત્યુ પામ્યા હોય એટલે આપણે કંઈક ભાઈ રામ રામ બોલી શકીએ. કોઈના લગ્ન હોય તો આપણે કહી શકીએ કે સીતાને તોરણ રામ પધાર્યા. રામ શબ્દ એવો છે કે જે બધી જગ્યાએ તમે સુખમાંય લેવાય ને દુઃખમાંય લેવાય. રામ જેવું જેનું મર્યાદા જેવું જીવન. આપણે કહીએ ને કે અમારા ભાઈ બેનું કહે ને કે તમારા ભાઈ તો રામ જેવા છે, એ ઘરમાં બહાર તો કાનુડા જેવા આટા મારે છે. હે ખાલી રામ નામથી રામ નહીં, રામ જેવું જીવન કે મર્યાદા વાળું જીવન. મારે આ કરાય આ ન કરાય, મારે આ ખવાય આ ન ખવાય, હું કોનો દીકરો છું, મારી માં કોણ છે, મારું મોસાળ કોણ છે, મારું કુળ કયું છે, આ ખબર હોય ને એને રામ કહેવાય. અમુક વડીલો હોય, હવે અમુક વડીલો હોય ને ખજૂરનું ઝાડ હોય ને, ખજૂરીનું ઝાડ એની જેવા હોય. એટલે ખજૂરનું ઝાડ હોય આપણા ખેતરમાં, છાંયો બીજાના ખેતરમાં પડતો હોય. એમાં અમુક વડીલ હોય આપણા કુળના પણ એના છાંયા બીજે પડતા હોય. જેનું મર્યાદા વાળું જીવન હોય, જેનું એક તરફી, જેનું ન્યાય વાળું જીવન હોય, રામ મને તમને શીખવાડે. અને જ્યારે જ્યારે કોઈ પણ દીકરીને સાસરિયામાં દુઃખ પડે ને ત્યારે બીજું કાંઈ ન કરવાનું, એક સીતાજીનો પ્રસંગ વાંચી લેવાનો કે ક્યાં રાજા જનકની દીકરી અને ક્યાં વનમાં ભટકે. અગર જનક રાજા એની દીકરી માટે રાજમહેલ જ ગોઈતો હતો. ભગવાન રામ અયોધ્યાના રાજા જ હતા પણ એના દીકરીના જ ભાગ્યમાં લખ્યું હોય એ તમે મિટાવી ન શકો. ભગવાન કૃષ્ણ છે એક જૈનમાં જેલમાં પણ કામ મુક્તિ આપવાના કરે. હે દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુખી કેમ થયો, મા બાપને રાખી બંધનમાં તારો જન્મ જેલમાં કેમ થયો. આ એક લીલા ભગવાનની છે. એ પ્રસાદ ખાતા જ શુભ સુકોનો થવા લાગ્યા. અને સમય જતા 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 કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ ને ચૈત્ર મહિનો આવ્યો. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુએ શેષનાગને તૈયાર કર્યા લક્ષ્મણજીના સ્વરૂપમાં. અને ચૈત્ર મહિનામાં એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ને આઠમ નો દિવસ આવ્યો.
અને એ આઠમનો દિવસ આવ્યો, ભગવાન સ્વયં વિષ્ણુ એક પુત્ર બનીને આવવાના છે, બાળક બનીને આવવાના છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ વંદના કરવા લાગ્યા અને આઠમનો દિવસ ગયો અને નોમની સવાર થઈ. ભગવાન ક્યારે આવે? રામ ક્યારે આવે? આપણા હૃદયમાં ભગવાનને લાવવા હોય તો ક્યારે આવે? આપણે શાંત હોય ત્યારે. અને આપણે શાંત ક્યારે હોય? ભોજન કરી લીધું હોય અને પછી આરામમાં હોય ને ત્યારે આપણે શાંત હોય. ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ હોય નહીં. ભગવાન રામ ક્યારે પ્રગટ્યા? 12 વાગે. અને નોમનો દિવસ આવ્યો અને તુલસીદાસજી લખે, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસયતિ ચેતન ધામા, પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી એટલે નોમ, મધુમાસ કહેતા ચૈત્ર માસ. અને પાવન કાળ, અભિજીત નામનું નક્ષત્ર. અને મધ્ય દિવસ, બરોબર બપોરના 12 વાગ્યાનો સમય થવા આવ્યો. સૂર્યનારાયણ મધ્યમાં આવ્યા. અને માં કૌશલ્યા જ્યાં ઓરડામાં સૂતા હતા ત્યાં પેલા ભગવાન ચતુર્ભુજ રૂપે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. અને માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે છે. સ્વયં ભગવાન લક્ષ્મી નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા એટલે કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે. ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. જગત કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારે મુનિ મનહારે, અદ્ભુત રૂપ વિચાર. હર્ષિત મહતારે મુનિ મનહારે, અદ્ભુત રૂપ. લોચન અભિરામા તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજ તારે. લોચન અભિરામા તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજ તારે. ભૂષણ બલમાના નયન વિશાલા, શોભા સિંધુ કરારે. ભૂષણ વનમાલા નયન વિશાલા, શોભા સિંધુ કરારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. માં કૌશલ્યા સ્તુતિ કરતા કરતા ભગવાનને ઠપકો આપે છે, પ્રભુ તમે મને ચેતરી ગયા. કૌશલ્યા માં ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ તમે મને છેતરી.
અરે માં, કેમ મેં તને છેતરી? કે તમે તો દીકરો બનીને આવવાના હતા, આ તો જગતના બાપ બનીને આવ્યા. અને માં કૌશલ્યા ભગવાનને કહે છે, માતા પુની બોલી સોમતી ડોલી તજો તાતય રૂપા શિશુ લીલા અતિ પ્રિયશીલા યહ સુખ પરમનો સુની વચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુરભૂ હરિપદ પાવૈ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ હે રાજા. કોઈ બોલતા નથી. એ રાજા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 એ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ એ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. એ માં કૌશલ્યા ભગવાનને કહે છે, પ્રભુ તમે મને છેતરી ગયા. અમારે ત્યાં તમે તો દીકરો બનીને આવવાના હતા, તો જગતના બાપ થઈને આવ્યા. અમારે ત્યાં આવડા મોટા દીકરા નો જન્મે. અમારે ત્યાં 4 હાથ વાળા દીકરા નો જન્મે. પ્રભુ ભગવાને 4 હાથમાંથી 2 હાથ કર્યા. બીજું કે પ્રભુ તમે તો દીકરો બનીને આવવાના હતા, તો જગતના બાપ બનીને આવ્યા છો. એ ભગવાને વિરાટમાંથી નાનું સ્વરૂપ કર્યું. માં હવે પ્રભુ તમે આ પિતાંબર ને મુગુટ ને માળા ને અમારી ત્યાં દીકરા આ રીતે કપડાં પહેરીને ન જન્મે. માં બીજું કે પ્રભુ અમારી ત્યાં દીકરો જન્મે ને તો રોવે. તમે તો વાતો કરો છો મારી યારે. એ ભગવાન રુદન કરવા લાગ્યા. માં હવે અને એ સમયે માં કૌશલ્યા કહે છે, પ્રભુ તમારે જો જન્મ જ લેવો હોય તો મારા કુખમાંથી તમે પ્રગટ થાઓ, મારા ઉદરમાંથી તમે જન્મ લ્યો. ને એ સમયે ભગવાન અંતર ધ્યાન થયા. એનું જે તેજ હતું એ માની કુખમાં સમાણું. જેમ એક અગ્નિમાં કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એ રીતે માં કૌશલ્યાના કુખમાંથી ભગવાન રામ પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન. मेरी झोपड़ी के भाग राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी
मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ ओ राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगे। ओ राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगे। ओ दीप जला के दिवाली में मनाऊंगी, वो दीप जला के दिवाली में मनाऊंगे। ओ दीप जला के दिवाली में मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, राम आएंगे। मेरा जन्म सफल हो जाएगा, मेरा जन्म सफल हो जाएगा। तन झूमेगा और मन गीत गाएगा, तन झूमेगा और मन गीत गाएगा। ओ हरि कृपा से बाद मेरे खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाद खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, मेरी झोपड़ी के बाद खुल जाएंगे, राम आएंगे। આવો ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે। પુષ્પાબેનને વિનંતી કરીએ કે આરતી માટે આપ એક આવી જાઓ। હે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે અંગે ઉત્તમ આભૂષણ લઈને નયન કાજલ કાળું રે કેડક તારી ધનુષ રઘુવીર ને શણગારું રે અહલ્યા થઈને પડું રે શરણમાં તન મન ધન વારું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતર માર કૌશલ્યાના કુંવર આરતી રોજ ઉતારું રે હે પુરુષોત્તમ દાસ બનીને જાઉં શરણ તમારું રે કૌશલ્યાના કુંવર આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાધિષ્ઠાતે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તે નારાયણે નમોસ્તુતે નારાયણે हम तिनकी बाधा दूर करत है राधा राधा तिनकी बाधा दूर करत है राधा 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 नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे रस से भरियो राधा रानी लागे राधा रानी लागे मन
જ્યારથી રાધાજી મારા જીવનમાં આવ્યા, જ્યારથી રાધા મારા જીવનમાં આવ્યા ત્યારથી ના ભાવે મને માખણ મિશ્રી અબ ના કોઈ મીઠાઈ, ના ભાવે મને માખણ મિશ્રી અપના કોઈ મીઠાઈ, મારી જીવડિયાને ભાવે રાધા નામ મલાઈ, મારી ઘડિયાને ભાવે રાધા નામ રસ ભાનો કિલની તો ગુડધાની લાગે, ગુડધાની લાગે, મને ખારો તારો પાણી લાગે, મીઠે રસ સે ભરિયારી રાધા આની લાગે, મહારાની લાગે, મને કારો કારો યમુનાજી નો પાણી લાગે. જય હો. આમ જો તમારી જગ્યાએ હો 5 મિનિટ, કારણ કે આપણે કૃષ્ણ ઉત્સવ કરવો ને, તમારી જગ્યા ઉપર થઈ જાવ જેને થવા હોય તમે, બરોબર? પછી અહીંયા આવો તમે પાછા બેસો નહીં નીચે, મને બી છે. હવે આપણે કૃષ્ણ ઉત્સવમાં 1 કલાક એટલે જો વહેલા જન્મ કરાવું છું, 1 કલાક આપણે આનંદ કરવાનો છે, બરોબર? જેને ઊભું થવું હોય પોતપોતાની જગ્યાએ ત્યાં ઊભા બધા તમે ગરબા કરી શકો. જય હો. કહે છે કે એક બાજુ તમે રાધાજીને ઊભા રાખી દો એટલે રાધાજીની સામું યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી, 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 वृंदावन में धूम मचावे बरसा नारी छोरे, अरे वृंदावन में धूम मचावे बरसा मेरी छोरी, वृंदावन में धूम मचावे बरसा नारी छोरे, वृंदावन में धूम मचावे बरसा मेरी छोरी, ब्रज धाम राधा जी की ब्रजधानी लागे, ब्रजधानी लागे, मन खारो तारो पानी लागे, मीठे रस से भरियारी राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे, कहना नित मुरली में तेरे सुमिरे बारंबार, मुरली में तेरे सुने कोटिन रूप धरे मन मोहन कहून पामे पार, कोटिन रूप धरे मन मोहन कौन पावे पार, रूप रंग की छबीली पतरानी लागे, पतरानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरियारी राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे, ए मन खारो कारो यमुना जीरो पानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे, ए मन खारो कारो यमुना जीरो पानी लागे, मन कारो कारो यमुना जी नो
જય બોલો મારા સાંભળ્યાની જય બોલો જય બોલો મારો સાંભળ્યાની જય ઓ જય બોલો શ્રીનાથજીની જય બોલો શ્રીનાથજીની જય બોલો ઓ જય બોલો મારી મોગલમાની જય બોલો મારી મંગલવાણી જય બોલો શ્રીનાથજીની જય બોલો નાથજીની જય બોલો મારા સાંભળ્યાની જય બોલો સાંભળ્યાની જય બોલો શ્રીનાથજીની જય બોલો નાથજીની જય બોલો મારા સાંભળ્યાની જય બોલો મીઠો રસ સે ભરોડે રાધા રાની લાગે મને ખારો કારો યમુના જીરો પાણી લાગે હે મને ખારો કારો યમુના જીરો પાણી લાગે આવો ભગવાન
આપણે આનંદ કરવો છે, ગરબા કરવો છે, બરોબર. તો યારે વિના આવ્યા ગમતું નથી. અમે ગાયો તો
રસોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હે અમે રસોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલે ઘેર જાવું ગમતું નથી કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ડાકોરના ઠાકો તારા બંધ દરવાજા ખો હે મારા ડાકોરના ઠાકો તારા બંધ દરવાજા રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર તારા ધામે તો આવું દેવાલા આવું શામળિયા કોઈ ધજા લહેરાવું હે આપી દે વાણી રાતો કે દર્શન એક દુનિયાનો દાતાર બની તું કે ઠાકોરના ઠાકો તારા બંધ દરવાજા ખોલ ખોલ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી ભેટીઓમાં બોલે તિહામો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા મને વાલો યમારો ભાગરી એને પામે મિશ્રી સાકર મને વાલો યમારો ભાગરી એને પામે મિશ્રી સાકર
સોના રૂપાના ઢોલિયાને દીવડાતા કમજોર મન છોડ રંગીલા રંગીલા મન છોડ રંગીલા વાવાયાને વાદળ ઉમટા વાવાયાને વાદળ ઉમટા એકો ફૂલ માટો ક્યાં મોર મળવા આવી જાઉં સુંદર વર્ષા મળ્યા તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે નહીં આવો તો નંદજી મળવા આવી જાઉં સુધીર વર્ષા મળ્યા मुरली वाला रे वालीडा मुरली वाला रे मुरली वाला रे वालीडा मुरली वाला रे તમે જો સોદાના જાયા તમે જો સોદાના જાયા ને વાલીડા મુરલી વાલા રે મને લાગો વાલા 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 મને લાગો વાલા રે કનૈયા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે વલીડા મુરલી વાલા રે માથે બાર લાગે છે કાના મારગડો નારો માથે બાર લાગે છે અમને ગીત લાગે છે બાર લાગે છે અમને ગીત લાગે છે પારગડો નારો માથે વાર લાગે છે ગોકુળ ગમની ગોવાલણીઓ મથુરા વાટે જાઉં ગોકુળ ગમની ગોવાલણી મથુરા વચમાં જમના ભરપૂર માથે જમનાથી ભરપૂર માથે ભાર
આકાશ ચમકી જઈને ઉડિયા ઘનઘોર આવે ચમકી વીજળી ઉડિયા ઘનઘોર આકાશ ચમકી જઈને ઉડિયા ઘનઘોર હમણાં છૂટી પડશે આભ માથે ભાર લાગે છે હમણાં તૂટી પડશે આપ અમને વાર લાગે છે માથે ભાર લાગે છે અમને બીક લાગે છે અમને ભૂખ લાગે છે અમને ભૂખ લાગે છે માથે ભાર લાગે છે ब्रिज किसकी माला रूप रसाला ब्रिज किसकी माला रूप रसाला बन बेहाला बनवाला ये जागी तन ज्वाला रूपत विशाला दिन दयाला दलाला आये नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी ये कनड़ सुखकारी मित्र मुरारी जोर सारी गिरधारी जिन गए दिशारी गिरधारी ये कानून माजो जिन जत सुनाया मोहन माजो जे में रंग भया रमसू हरे रे श्याम आवीने मारी मनु की मोरे घबर घबर मनु गने श्याम आवीने मारी हरे रे श्याम आवीने मारी मनु मथुरानी जेल माना जनावियो वासुदेव टोपलामा मेलीने आया वासुदेव टोपलामा मेलीने आया मथुरानी जेल माना जनावियो मथुरानी जेल माना वासुदेव टोपलामा मेलीने आया वासुदेव टोपलामा मेलीने आया राजी मां केलियो मारे मारो जा आवीने मारी मनुकी मोरे आवीने मारी मनुकी मोरे અભિને મારી મધુ કી કોય અરે રે રામ અભિને મારી મધુ नंद बाबा ने घेरा नवरात कूदे નંદ બાબાની ઘેરે નવલખ ડૂબે माता यशोदा जी मैया वालो रे બાબા યશોદાજી મહિલા माता यशोदा जी मैया वालो रे બાબા યશોદાજી के गोपियोना घरमा चोरी करे छो श्याम आवीने मारी मधु की कोरे अरे रे श्याम
माता यशोदा कुंवर कान घेरे आया माता यशोदा कुंवर कान घेरे आया रखले गुलामले शावरिया घेरे आया जीने जीने मोकले सोखलिए वदारा ये काने कुंवर डाली तेरी नामन वर्ती वामन जी रूप धरी बलि राजा बोला रो यार भाई ने गणवंतों की घोड़े गपरी ने चकोले दुल माते ये जय जयकार बोलाओ यारे तारो यार श्री कृष्ण गिरे आया माता यशोदा कुंवर कान राय ने गावती की दीवेरी नो मनवर्ती माता जय नागराज जय जयकार बोलाओ यारे तारो यार श्री कृष्ण गिरे आया साव सोनानी लंका वाली माता नो रावण मायो विभीषण ने राज सीता वाली लाला रे तारो यार श्री कृष्ण गिरे आया ये दीने दीने चौखलिए में मोती रे माता यशोदा कुंवर कान घेरे आया उतारो आरती कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रारं सदा वसतं विद्यारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु सहितं मंगलम भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलिकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी नारायणी हे मारा हरि मंदिर मां होय थाली राम दे मंदिर मां होय थाली जमवा आओ तमे वनमाली होय थाली मारा कृष्ण मंदिर मां होय थाली जमवा आओ तमे लाडवानेला खुशी सणानी गाय ऊपर पिरसावो के भरियो प्रसाद हे ऊना ऊना भोजन दादा थाय सादा करे छे यशोदाने આજે સૌ ભાઈઓ બહેનો વિનંતી આજે સાંજે વિવેકભાઈ સાંચનાનો જે ભવ્ય લોક ગાયનોનો કાર્યક્રમ છે એ આપણા વચ્ચે એવા કલાકાર આવે છે તમે પણ જોઈને એમને સાંભળીને આપણે ભાન ભૂલી જઈએ એવા એમના શબ્દો છે એના હાસ્ય છે એને જોવાનો ચૂકશો નહીં આજે રાત્રે છે વિવેકભાઈ સાંચના
એક કલાકાર છે અને આપણા વિસ્તારમાં એમ તો આજુબાજુ આવી કે પણ આપણા ગામમાં પ્રથમવાર આવે છે તો આપણે એનો લાવો લેવા માટે ચૂકશો નહીં અને જે વહેલા તે પહેલાંને ધોરણે આપણે અહીંયા પોતાની જગ્યા લઈ લઈશું. જેમ આપણા મોડા પડીશું તો આપણે કદાચ આખું ગ્રાઉન્ડ ભરાઈ જશે. આ ભાઈ એટલા બધા લોકપ્રિય છે કે જેમણે એમને સાંભળ્યા છે યુટ્યુબ પર સાંભળ્યા છે કે બીજી જગ્યાએ એ સૌ બંને એનો લાવો લેવા માટે બધા જ આવશે એટલે આપણે પોતાની જગ્યા લેવા માટે પહેલાં આવી જઈશું. બીજી એક સૂચના કે જે વ્યાસપીઠ પર દાદા બેઠા છે એ દાદાના પણ આપણે એમના દર્શન કરવા અને વ્યાસપીઠ પર જે પોથી છે પોથીના દર્શન કરવા માટે આપણે વારાફરથી નીચેથી જવાનું છે. ઉતાવળ કરવાની નથી, ધક્કાબુક્કી પણ કરવાની નથી સ્ટેજ પર. એટલે આપણે બધાએ સૌએ વારાફરતી સ્ટેજ પર જઈ દાદાના દર્શન કરી અને પોથીના દર્શન કરવાના છે. પ્રદક્ષિણા પોથી પ્રદક્ષિણા પણ કરવાની છે. સાથે હરિના મંદિરમાં કોઈ આજના જે દાદાશ્રીઓ છે એમના નામ છે જે ઉગ્રેશભાઈ. આપણે સ્ટેજ પર જવાનું છે, ધીમે ધીમે જશો. સ્ટેજ તૂટી પડશે, બધાને મોકો મળશે. એનો જરા ઉતાવળ કરશો નહીં. અહીંયા ઉભરે, અહીંયા અમીરભાઈ ઉભરે. આપણે સ્ટેજ પર જવાનો બધાને ચાન્સ મળશે ત્યાં ધીરે ધીરે જઈએ. પોતીની પ્રદક્ષિણા પણ કરીએ અને દાદાના આશીર્વાદ પણ લેવાના છે. પણ થોડી મર્યાદા એ છે કે સ્ટેજ પર આપણે ભેગા થઈશું બધા તો કદાચ સ્ટેજ પર દર્શન થશે. આજુબાજુ આવેલી છે આપણા દુકાને પણ ધીમે ધીમે જોડો, ધીમે ધીમે ઉતાવળ કરશો